શું તમારા નવજાત બેબીની ત્વચા કે આંખો પીળી દેખાય છે? ચિંતા ના કરો, આ કમળો હોઈ શકે. ચાલો સમજીએ આ સામાન્ય છે કે ગંભીર. કમળો એટલે બેબીના લોહીમાં બિલિરુબિન નામનો પદાર્થ વધવો. આ પદાર્થ સામાન્ય રીતે રેડ બ્લડ સેલ તૂટવાથી બને છે. જન્મ પછીના 5મા કે 6ઠા દિવસ પછી બાળકમાં કમળાની અસર દેખાતી હોય છે અને સામાન્ય કમળો કહેવાય છે. આ મોટા ભાગે હાનિકારક નથી. આવું કેમ થતું હોય છે? સૌપ્રથમ, બેબીનું લીવર હજુ પૂરતું વિકસિત હોતું નથી. બીજું, બ્રેસ્ટ ફીડિંગ શરૂઆતના સમયમાં ઓછું આવવાને લઈને પણ થતું હોય છે. ત્રીજું, ઓલ્ડ આરબીસી બાળકના શરીરમાં તૂટવાથી પણ થતું હોય છે. અને ચોથું, બાળકનું અને માતાનું બ્લડ મિસમેચ થતું હોય ત્યારે પણ આ ટાઈપની પ્રોબ્લેમો દેખાતી હોય છે. પરંતુ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કેમ કે બધા કમળા સુરક્ષિત નથી. હવે ખતરાના લક્ષણો ક્યાં ક્યાં હોઈ શકે? જન્મ પછીના 24 કલાકમાં જ બાળક પીળું દેખાવું, પીળાશ ખૂબ જ ઝડપથી વધવી, બાળક દૂધ ખૂબ જ ઓછું પીવા અથવા તો સંપૂર્ણ પીવાનું બંધ કરી દે, બાળક સુસ્ત થઈ જાય, હાથ અથવા તો પગ સુધી પીળાશ પહોંચી જાય અથવા તો બાળકને ખેંચ આવવા લાગે. આવા સમયે ડૉક્ટર લોહીની તપાસ કરીને બિલિરુબિનનું સ્તર જોવે છે અને એનું કારણ શોધે છે. તો આનો ઉપચાર શું હોઈ શકે? હળવા કેસમાં વારંવાર માતાનું જ દૂધ આપવાથી બાળકનો કમળો કંટ્રોલમાં આવી જતો હોય છે. મધ્યમ કેસમાં ફોટોથેરાપી કે બ્લુ લાઇટમાં રાખવાથી બાળકની ટ્રીટમેન્ટ થઈ શકે છે. અને ગંભીર કેસમાં બાળકને એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન એટલે કે રક્ત બદલાવાની પ્રક્રિયા પણ કરવી પડતી હોય છે. તો માતા પિતા તરીકે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? સૌપ્રથમ, દિવસમાં 8 થી 12 વખત બેબીને દૂધ પીવડાવવું. બીજું, બાળક યુરિન 7 થી 8 વખત પાસ કરે છે કે નહીં એ જુઓ અને નિયમિત ડૉક્ટરની સલાહ લો અને કોઈ ઘરગથ્થુ ઉપચાર ના કરો. યાદ રાખો પેરેન્ટ, સમયસર ઓળખ અને યોગ્ય સારવારથી બાળકનો કમળો સંપૂર્ણપણે ઠીક થઈ શકે છે.